આગળ સમાચારમાં વાત કરીએ તો ઇસ્કોનની વિનંતી બાદ અમિત શાહ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં 4 સપ્ટેમ્બરે ગાંધીનગર દ્વારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. એક સ્થળે કાર્યક્રમ અને જન્માષ્ટમી મહોત્સવને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં હજારો ભક્તોની લાગણીને માન આપીને કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. એક સ્થળે કાર્યક્રમ અને જન્માષ્ટમી મહોત્સવને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય, જ્યાં હજારો ભક્તોની લાગણીને માન આપી કાર્યક્રમ રદ કરાયો છે. તો ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ઇસ્કોન સમૂહની વિનંતીને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. 4 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના સેક્ટર 17 ટાઉન હોલ ખાતે અમિત શાહ દ્વારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ યોજવાનો હતો, જ્યાં પરંતુ આ દિવસ અને આ સ્થળે ઇસ્કોન સમૂહ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ બાબતને ધ્યાનમાં રાખીને ઇસ્કોન સમૂહ દ્વારા અમિત શાહને ધ્યાને મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ અમિત શાહે પણ માનવીય અને ઉદાર અભિગમ દાખવી પોતાનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યાં હજારો ભક્તોની લાગણીને સફર કર્યું હતું. જ્યાં મહોત્સવ સરળતાથી યોજાઈ શકે તેવો માર્ગ મોકળો થયો છે. અમિત શાહના આ નિર્ણય બદલ ઇસ્કોન સમૂહમાં ભાવિક ભક્તો અને નાગરિકોએ આભાર તેમજ આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી.